ચાલો આજે આપણે પાત્રા બનાવવાના છે। પાત્રા બનાવવા માટે અળવીના પાન લીધા છે, તેની રગુ આ રીતની આપણે કાઢી લઈશું। રગુ કટાઈ ગઈ છે, હવે તેનો મસાલો કરી લઈશું। એમાં મેં ચણાનો લોટ લીધો છે, ચણાના લોટમાં ધાણા જીરું, મરચું, હળદર, હિંગ, આંબલીનું પાણી, આદુ મરચાં લસણની પેસ્ટ, ગોળ, ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું, સેજ મેં અહીંયા સોડા ખાર નાખ્યું છે। હવે પાણી નાખીને આપણે મિક્સ કરી લઈશું રબડું। થોડું થોડું પાણી નાખવાનું, જેથી રબડું પતલું ન થઈ જાય। આ રીતનું મિક્સ કરી લઈશું। હવે આપણે પાનમાં આ રીતના આપણે ચોપડી દઈશું। ઊંધા પાન રાખીને ચોપડવાનું, આ રીતનું લગાડી દઈશું। બીજું પાન લીધું છે ને આ રીતનું આપણે મૂકશું। એ મારે રગુ કાઢવામાં ફાટી ગયું હતું, એટલે આપણે તેને વચ્ચે લઈ લઈશું। તેની પર આવી રીતનું લગાડી લઈશું। હવે આ રીતના આપણે વાળી અને આપણે એની પર ચણાનો લોટ લગાડી અને રોલ કરી લઈશું। હવે રોલને આપણે સ્ટીમ થવા મૂકી દઈશું। 15 થી 20 મિનિટ સ્ટીમ થવા દઈશું। આપણા પાત્રા તૈયાર છે, હવે તેને કટ કરી લઈશું। હવે તેને વઘાર માટે આપણે તેલ મૂકશું, પછી તેમાં આપણે રાઈ નાખશું। રાઈ કકડે પછી તેમાં જીરું નાખશું। હવે તેમાં આપણે સફેદ તલ નાખશું। હવે વઘાર આપણે પાત્રા પર રેડી દઈશું। થોડોક મેં ગરમ મસાલો નાખ્યો છે। હવે એક ડીશમાં આપણે કાઢી લઈશું। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।